સતીએ પોતાના જીવનમાં, જીવન લીલામાં આ દુનિયાને કોઈ ચમત્કાર નથી દેખાડ્યો. આમ તો સતી જો ધારે તો ભવાની છે, બહુ જ મોટા મોટા ચમત્કારો દેખાડી શકતા હતા, પરંતુ નહીં. ધૃત નરાકૃતિ, એક માનવની આકૃતિ લઈને આ સતી પૃથ્વી પર પધાર્યા છે. કોઈ ચમત્કાર નહીં, જીવનની વાસ્તવિકતા છે. અને બહુ આદર સાથે સાધુ તરીકે કહું છું કે જ્યાં જ્યાં ચમત્કારોની વાતો થતી હોય ત્યાંથી થોડું દૂર રહેવાની જરૂર છે. આ દુનિયામાં કયો ચમત્કાર માનીએ આપણે? મારા ભણેલા યુવાનોને પ્રાર્થના છે, ક્યારેક યુટ્યુબમાં ડોક્યુમેન્ટરી ખોલો, ડોક્યુમેન્ટરીની અંદર આકાશની ડોક્યુમેન્ટરી જોવો, તમે કયો ચમત્કાર સમજો. કેટલા ગ્રહો, કેટલા તારા. આ પૃથ્વી તો એક નાનામાં નાનું, હું તમને કહું, આ બ્રહ્માંડમાં પૃથ્વીનું કોઈ અસ્તિત્વ જ નથી. હવે પૃથ્વીનું કોઈ અસ્તિત્વ ન હોય આ બ્રહ્માંડમાં, તો આપણું તો કેટલું હોય. અને મારા જેવો કોઈ માણસ હાથમાંથી કંકુ કાઢે, અથવા ખીચામાંથી કોઈ નંગ કાઢે, અથવા વૃક્ષ ઉપર આમ હાથ ફેરે, ત્યાંથી આમ નંગ, વૃક્ષ ઉપર નંગ થતા હશે, ત્યાંથી આમ કરે તો આપે. કેટલા માણસો ભરમાય છે, કેટલા માણસો ભરમાય છે. શરીરમાં કોઈ બીમારી હોય તો કોઈ જોવાનું કામ કરતા હોય તેની પાસે ન જવાય. શરીરમાં જે બીમારી હોય તેના ડૉક્ટર પાસે જવાય, તો એ બીમારીનો ઈલાજ થાય. આ તો માથું દુખતું હોય તો પણ જોવાવાળા પાસે જે કે માથું બહુ દુખે છે, અને પછી પેલું માથું ઉતારે. એ તો સારું છે, હાથમાં તલવાર ન હોય, નકર આમ નામ ઉતાર લે. આવું બધું હજી પણ ચાલે છે. તેથી મારા ભાઈઓને, મારા બહેનોને, સૌને પ્રાર્થના, કોઈ કોઈ બીમારી માનસિક બીમારી હોય છે તો માનસિક રોગના ડૉક્ટર હોય છે, એની ઘણી બધી દવાઓ પણ શોધાણી છે. એક મનની ઇફેક્ટ હોય, એક મનનું કારણ હોય છે. એ દવાથી ન સારું થાય, એ શબ્દોથી સારું થાય, આશ્વાસનથી એ સારું થાય. તેથી દુનિયામાં કોઈ ચમત્કાર નથી. જીવનને વાસ્તવિકતાથી જોવાનો આદત પાડીએ. જો તમે આ દુનિયામાં કોઈ પણ મહાન અસ્તિત્વનો જન્મ થાય તો પ્રકૃતિમાં કોઈ ફરક નથી પડતો ને. અને ધરતીનો કોઈ મહાનમાં મહાન પુરુષ આ પૃથ્વી છોડીને જાય તો સૂર્ય તો ઉગે જ છે ને, પ્રકાશ પાથરે જ છે, રોજ ફૂલ ખીલે છે. એવું કોઈ દિવસ બન્યું કોઈ પુરુષ આ ધરતી પરથી, કોઈ મહાન પુરુષ જતા રહ્યા અને પુષ્પો નહીં ખીલ્યા? નહીં, પુષ્પો એનું ખીલવાનું કામ કરે જ છે. અસ્તિત્વમાં પૃથ્વીને, આ પ્રકૃતિને કોઈ ફરક નથી પડતો. તેથી બહુ હૃદયની પ્રાર્થના, આવી બધી લોકોને ભરમાવતી વાતો હોય ત્યાંથી દૂર રહેવું જોઈએ. કોઈ ચમત્કાર નથી. જે વસ્તુ આપણે સમજવાનો પ્રયાસ ન કરીએ તે આપણને ચમત્કાર લાગતી હોય છે. સતીનું જીવન દર્શનીય તેટલા માટે કે સતીએ કોઈ ચમત્કાર નથી દેખાડ્યો. સુંદર જીવન સતીનું છે. વાણીમાં વિવેક, આહારમાં વિવેક, વિહારમાં વિવેક, વ્યવહારમાં વિવેક, વિવેકથી જેને પોતાનું જીવન શણગાર્યું છે એ સતી છે. સતીનો સ્વભાવ મધુર સ્વભાવ છે. અને દુનિયામાં જે માણસોના સ્વભાવ મધુર હોય, જેમની વાણી મધુર હોય, જેનો વ્યવહાર મધુર હોય છે, એ બહુ જ મોટી લોકપ્રિયતા મેળવી શકે છે. એવું ન સમજો કે સારા કપડાં પહેરો તો જ લોકપ્રિયતા મળે, મોટા મોટા વાળ રાખીએ તો લોકપ્રિયતા મળે. એટલે તને જ કહેતો ધ્રુવો ભાઈ તું માફ કરજે, આ તો તું પાછું એવું નથી કહ્યું કાનમાં કડી પહેરો તો લોકપ્રિયતા મળે. આપણા વ્યવહારથી, આપણે મધુર વાણીથી, મધુર સ્વભાવથી, અધરમ મધુરમ. ગાવ એક પંક્તિ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. સતીનો સ્વભાવ મધુર, વાણી મધુર. જો જે માણસોએ જીવનમાં સુખી થવું હોય
એમને પહેલાં તો વધારેમાં વધારે મૌન રહેવું જોઈએ. કારણ વગરનો બડબડાટ એ આપણી અજ્ઞાનતા કહેવાય. બીજી વાત, શાંત રહેવું જોઈએ. અશાંત મન એ મૃત્યુ છે. ત્રીજી વાત, મુખમાંથી એક પણ કડવો શબ્દ નીકળવો ન જોઈએ. ચોથી વાત, કોઈના છિદ્રો ખોલવા ન જોઈએ. કોઈના માટે એક પણ ગંદી વાત કરવી ન જોઈએ. કોઈના માટે ખરાબ બોલવું ન જોઈએ. વધારેમાં વધારે મૌન રહેવાનો પ્રયાસ કરીએ, કારણ કે બોલવાથી આપણી શક્તિનો ખૂબ વ્યય થાય છે. ભગવાન મહાદેવજીએ ભવાનીને એમ કહ્યું કે ભવાની, અનેક વ્રતો છે, દરેક વ્રતો મને બહુ જ વહાલા છે, બહુ જ પ્રિય છે. એમાં દરેક વ્રતોમાં મને વહાલામાં વહાલું કોઈ વ્રત હોય તો એ મૌન વ્રત છે. ભગવાન શંકરજીને બહુ જ વહાલું વ્રત મૌન વ્રત છે. તેથી શિવ ભક્તોએ વધારેમાં વધારે મૌન રહેવું મહાદેવને બહુ જ વહાલું છે. અતિ પ્રિય વ્રત, મહાદેવને વહાલું વ્રત એ મૌન છે. પણ આખા દિવસ ભૂખ્યા રહેવું સહેલું છે, પણ પૂરેપૂરા દિવસ મૌન રહેવું એ બહુ અઘરું હોય છે. મૌન એ શ્રેષ્ઠ તપ છે. શબ્દોનો વજન વધારવું હોય તો બે વસ્તુ કરવી. શબ્દોનું વજન વધારવું હોય તો એક તો વધારેમાં વધારે મૌન રહેવું, અથવા આપણે જીવવા પર અધિકમાં અધિક વધારેમાં વધારે ભગવાનનું નામ હોવું જોઈએ. નામ સ્મરણથી આપણા શબ્દોનું વજન વધે છે. મૌન રહેવાથી આપણા શબ્દોનું વજન વધે છે. આપણે બોલ કરીએ તો આપણા શબ્દોનું વજન જતું રહે. તેથી બહુ જ ઓછું બોલો. અને કોઈ શબ્દ બોલીએ એ પહેલાં 2 વાર વિચાર કરવાનો છે કે મારા શબ્દોનો પ્રભાવ કેવો પડશે, તેનો પ્રતિસાદ કેવો મને સાંપડશે, એ બધું ધ્યાન રાખવું પડે છે. તેથી એક તો મૌન રહેવું, શાંત રહેવું. સામેનો માણસ ગમે તેટલો ઉગ્ર હોય પણ આપણે તેની સામે ઉગ્રતા પકડવાની જરૂર નથી. આપણે શાંત રહેવું જોઈએ. અને બહુ જ મીઠું, બહુ જ મધુર બોલવું જોઈએ. સત્ય મિશ્રિત મધુર બોલીએ તો એ તો ભગવાનની સ્તુતિ બની જાય, પણ ઘણીવાર સત્ય સભર મધુર ન બોલી શકીએ, પણ મધુર વાણી તો બોલવી જ જોઈએ. મીઠું બોલનારા માણસો હોય તે સમાજમાં સારું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. પરંતુ સત્ય સાથે મધુર બોલનારા માણસો હોય ને પરમાત્માને દુનિયામાં સ્થાન મેળવી શકે છે. પવિત્રતા સાથે મધુર વાણી, અને ભૂલથી પણ કોઈના માટે એક પણ શબ્દ ગંદો ન બોલો. જે હોય તે આપણને ક્યાં પરવાનો કોઈ આપ્યો છે એમના માટે આપણે ખરાબ બોલીએ. આ ડાયા માણસોના લક્ષણો છે. સતી યુવાન છે. યુવાન પુત્રી સતીએ પોતાના ઘરની અંદર બહુ જ વ્રતો કર્યા છે. નંદા વ્રત, સોમવ્રત, ત્રયોદશી, ચાંદ્રાયણ, શિવરાત્રિ, અનેક પ્રકારના વ્રતો છે. હવે સતી એમ કહે છે માતા વીરણીને કે માં, તું જો કહે ને તો ઘનઘોર જંગલમાં જઈને મને તપ કરવું છે. અને ભગવાન શંકરની હું ભક્ત છું, તું તો જાણે છે. મેં નિર્ણય લીધો છે કે ભગવાન શંકર સાથે, ભગવાન મહાદેવ સાથે મારે વિવાહ કરવા છે. કારણ કે આ કથા એ લીલા કથા છે. શિવ મહાપુરાણમાં સતીખંડ, પાર્વતીખંડ, કુમારખંડ, તેમાં ભગવાનની લૌકિક લીલા છે, સાંસારિક લીલાઓ છે. મા વીરણી કહે છે, પુત્રી સતી, આપ જંગલમાં તપ કરવા માટે જઈ શકો છો, પરંતુ આપના પિતાની અનુમતિ મેળવો. મા, તું મારી સાથે આવ. આ મા અને પુત્રી બંને ગયા છે. વીરણી રજૂઆત કરે છે કે દક્ષ, આપણા પુત્રી સતી એમ કહે છે કે વનમાં તપ કરવા જવું છે, શંકર ભગવાનને મેળવા છે, મહાદેવ સાથે એમને વિવાહ કરવા છે. કોઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર દક્ષ પોતાના પુત્રી સતીને અનુમતિ આપે છે કે આપ જઈ શકો છો. કેટલી સુંદર નારી સ્વતંત્રતા કહી શકીએ આપણે. આમાં ઘણા માણસો તો નારી સ્વતંત્રતાની વાતો બહુ કરતા હોય છે, પણ પોતાની બેન બેટીઓને થોડીક પણ સ્વતંત્રતા આપતા નથી.
વાતો કરતા હોય કે નારી સ્વતંત્રતા, નારી સ્વતંત્રતા, પણ ક્યારેક તમારી દીકરીઓને થોડી સ્વતંત્રતા આપો, તમારા ઘરની બેન દીકરીઓને તો થોડી સ્વતંત્રતા આપો. એ તો 1 કલાક ઘરે આવવામાં મોડી પડી હોય તો હજારો પ્રશ્ન કરતા હોય છે. અને બહુ આદર સાથે કહું છું, સાધુ તરીકે, આપણો દીકરો કાંઈ ભૂલ કરે તો આપણે કેમ ઉદાર બનીને તેને માફ કરી દઈએ છીએ? તો આપણે એવું ન કરી શકીએ? દીકરો ભૂલ કરે તો આપણે તેને માફ કરી દેતા હોય. ક્યારેક આપણી દીકરીઓ કાંઈ ભૂલ કરી બેસે તો આપણે ઉદાર બનીને તેને માફ ન કરવી જોઈએ? કરવી જ જોઈએ. આ ડાયા માણસોનું લક્ષણ છે. કરે માણસ છે, ભૂલ થાય. જેવી રીતે દીકરાની ભૂલોને માફ કરીએ છીએ એવી જ રીતે દીકરીઓની ભૂલોને પણ ક્ષમા આપવી જોઈએ, માફ કરવી જોઈએ. આપણી દ્રષ્ટિ સમાન હોવી જોઈએ. દીકરા તરફ વધારે, દીકરી તરફ ઓછો, દીકરી તરફ વધારે, દીકરા તરફ ઓછો નહીં, સમાન દ્રષ્ટિ. અને ક્ષમા નામનો ભાવ, તેને વડીલો કહેવાય છે. જેની ઉંમર પરિપક્વ થઈ હોય તેને વડીલ ન કહેવાય, તેને આપણી સૌરાષ્ટ્રની ભાષામાં તેને ભાભાવ કહીએ આપણે. જેની ઉંમર પાકી ગઈ હોય, બહુ ડોહા કહીએ. વડીલનો બિરુદ કોને મળે? જેનામાં સમાન ભાવ હોય, ક્ષમા નામનો ગુણ હોય, વડલા જેવી જેની મતિ હોય, ફેલેલો માણસ, ખીલેલો માણસ, પથરાયેલો માણસ હોય, આને વડીલના બિરુદ અપાય છે. કોઈ પણ પ્રશ્નોત્તરી નહીં. અને સતીને કહ્યું છે કે આપ જંગલમાં તપ કરવા માટે જઈ શકો છો. યુવાન પુત્રી સતી જંગલમાં તપ કરવા માટે તૈયાર થાય. નગરના ડાયા અને સજ્જન માણસો સતીને મળવા માટે આવે છે અને કહે છે કે સતી, અમે સાંભળ્યું છે કે આપ જંગલમાં તપ કરવા માટે જઈ રહ્યા છો. પિતાજીએ અનુમતિ આપી છે, માતાજીએ પણ કહ્યું છે. નગરના ડાયા સજ્જન માણસોએ ઉદારતાપૂર્વક કહ્યું છે કે આપ જંગલમાં તપ કરવા જઈ રહ્યા છો, તે બદલ અમારા હૃદયના ખૂબ ખૂબ પ્રણામ છે. અને સતી એકલી અટોલી ઘનઘોર જંગલ, હિમાલય પહાડની કંદરાઓ, સુંદર સરિતાનું તટ, ગહન વન, આ સતી ભગવાન મહાદેવનું આરાધન કરવા માટે બિરાજમાન થાય છે. આવો મહેમાનો, પધારો. ખૂબ તાલીઓડે આપનું સ્વાગત કરીએ છીએ અમે. ગોવિંદ બાપા, પધારો પધારો. દરેક મહેમાનોનું સ્વાગત છે. તમે બેસવાના છો કથામાં કે બેસવાના છો? નકર અત્યારે આદર કરી લો. હે, બેસવાના છો? ઠીક છે. હું જ્યારે વાવડી આવ્યો હતો ત્યારે ભેગા થયા હતા. પણ એક વસ્તુ તમારી મને શિષ્ટાચાર બહુ જ ગમ્યું. જ્યારે જીરા કથા હતી ત્યારે રાત્રિના સમયે ઘણા વડીલોએ દેહદાનની એક સુંદર કાર્યક્રમ હતો. લગભગ 200ની આસપાસ વડીલોએ દેહદાન કર્યું, એવો કોઈ કાર્યક્રમ. ત્યારે મને ગોવિંદ બાપાના ગામમાં જવાનું થયું. સુંદર રળિયામણું ગામ છે, પણ મને પણ હજી પૂરેપૂરી વાત યાદ છે કે જ્યાં સુધી ગોવિંદ બાપાના ગામમાં હું રોકાણો ત્યાં સુધી ગોવિંદ બાપા મારી સાથે હતા. જ્યાં સુધી મારી સાથે હતા ત્યાં સુધી એમને પગમાં ચપ્પલ નહીં પહેર્યા. આ વાત મને ખૂબ યાદ છે. મેં કહ્યું, બાપા તમે ખુલ્લા પગે છો, તમે પહેરી જાઓ. નહીં કે જ્યાં સુધી આપ ગામની અંદર ફરો છો ત્યાં સુધી ચપ્પલ ના પહેરે. આ વિવેક છે, આ શિષ્ટાચાર છે, આ સમજણ છે. ગોવિંદ બાપા એમાં કાંઈ ચપ્પલ પહેરી લે તો મને કાંઈ વાંધો ન આવે, પણ એક આદર છે, એક શિષ્ટાચાર છે. તેથી આપની સમજણને ગિરિબાપુના પ્રણામ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ દક્ષપુત્રી સતીમાં વિવેક ભરપૂર છે, તેથી સતી શ્રેષ્ઠ છે. નગરના ડાયા સજ્જન પવિત્ર માણસો એમ કહે છે કે ધન્ય છો સતી, આપ યુવાવસ્થામાં તપ કરવા જાઓ છો ઘનઘોર જંગલમાં. અને હિમાલય પહાડમાં સતી, હિમાલય પહાડની કંદરા, સરિતાનો તટ, ઘનઘોર જંગલ, દિવ્ય ભૂમિની પસંદગી કરે છે. અને તપસ્થલી એ સતી ત્યાં બિરાજે છે અને શંકર ભગવાનના આરાધનનો પ્રારંભ કરે છે. પહેલા તો ફલનો આહાર કરે છે, શરીરની રક્ષા કરે છે.
ધીરે ધીરે ફલનો ત્યાગ કર્યો છે, લીલા પર્ણો ખાય છે, શરીરની રક્ષા કરે. લીલા પર્ણનો ત્યાગ કર્યો છે, સૂકા પર્ણ ખાય, સૂકા પર્ણનો પણ ત્યાગ. જલ પીને શરીરની રક્ષા કરે, અંતે જલનો પણ ત્યાગ કર્યો છે. વાયુનો આહાર અને પ્રાણને ટકાવે છે. આવું સતીએ ભગવાન મહાદેવને મેળવવા માટે કઠિન તપ કર્યું છે. અને કઠિન તપ વગર કઈ રીતે ઈશ્વર મળે છે? આપણે સાંસારિક પદાર્થોને કાંઈ મેળવવા હોય તો કેટલો પુરુષાર્થ કરવો પડે છે, કેટલી મહેનત કરવી પડે છે, તેની પાછળ કેટલું લાગી પડવું પડે છે, ત્યારે એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. તો પરમાત્માને મેળવવા માટે કંઈક તપ તો કરવું પડે, કંઈક પુરુષાર્થ તો કરવો પડે કે નહીં? સતી હિમાલય પહાડની કંદરામાં ભગવાન શંકરજીને યાદ કરે છે, મહાદેવજીને યાદ કરે છે. એ જીવના ઈશ્વર, હે પશુના પતિ, હે પરેશ, આ જગતથી પર એવા પરમાત્મા, હાથીનું ચામડું પહેરનારા એવા શંકર ભગવાન, હું આપને પ્રણામ કરું છું.